માથામાં ટકા કરીને ફેરવાતા. એની સાથે પદુ, ભાવો, આ હેતો ને બાલો, આ 4 જણાની ટોળકી હતી. બરાબર. આ લોકો હારે કામ કરતા, હારે બધું કરતા. પરંતુ એક દિવસ એવો આવ્યો મિત્રો, એક તમને તમારા રૂવાડા ઉભા થઈ જશે કે આ લોકોએ કઈક ચોરી કરી હતી ને એના પૈસા આવ્યા હતા ને એનો કઈક આ લોકો બધા સાપુતારા ફરવા ગયા. ન્યા આ લોકોને કઈક બબાલ થઈ પદુ જોડે. સાપુતારાના પેલા પાણીમાં છે ને ત્યાં બોટ ને બધું, એની અંદર પદુની લાશ 3 દિવસે જડી હતી. હવે આ લોકો હારે સાપુતારા ગયો તો આ લોકોએ ઈ છોકરા હારે કઈ ખોટું ન કર્યું હોય તો એના મા બાપને આવીને કહેવાય ને, ફોન કરાય ને સાપુતારા માંથી કે ભાઈ પદુ પડી ગયો છે પાણીમાં. હે 3 દિવસ વાત છુપાવી છોકરાના મા બાપ થી. 3 દિવસે લાશ મળી હતી પદુની સાપુતારા માંથી. હે રાતો રાત જાની દાદા આ લોકોને પોલીસ સ્ટેશનમાં પૂલ જાતની ઇન્કવાયરી આ તે બધું જ, પણ પદુના બાપાએ કઈ કર્યું નહીં. એ લોકો એવું કીધું મારે દીકરો જ નથી રહ્યો તો મારે શું કરવાનું. પરંતુ કમલ પાર્કે નો છોડ્યો. કમલ પાર્કના વ્યક્તિઓએ આને લોકોને માર્યા, ધોયા, ટકા કરીને ફેરવા, પોલીસે ફેરવા છો. કમલ પાર્કમાં પોલીસ વાળાએ આ લોકોને ટકા કરીને ફેરવા છે. ચોરી કરતા પકડાના હતા. બરાબર. અને આ છોકરો કેવી રીતના મરી ગયો, કોને મારી નાખ્યો, ફરવા તો આ લોકો હારે ગયો તો ફરવા ગયા. આપણે હારે કોઈ ભાઈબંધ મિત્ર આવ્યો હોય ફરવા માટે અને આપણે ફરવા ગયા હોય, હે તો આપણી સાથે કદાચ આપણા મિત્રને કઈક થઈ ગયું હોય તો આપણે આપણા ઘરે ફોન ના કરી ભાઈ અહીંયા આગળ આવો બનાવ બની ગયો છે, આ વ્યક્તિ આમાં ડૂબી ગયો છે, આવું થઈ ગયું છે, કોલ તો કરીને. પણ 3 દિવસ સુધી છોકરાની લાશ નહોતી મળી. ઈ પદુની લાશ નહોતી મળી. આ હરામીઓએ, આ પાપીઓએ ઈ છોકરા સાથે શું નહીં કર્યું હોય. 3 દિવસ સુધી છુપાયું. પણ 3જા દિવસે તો જયારે લાશ મળી ને ત્યારે એનું મોઢું જોવા લાયક નહોતું રહ્યું. એના મા બાપને છોકરાનું મોઢું જોવા નહોતું રહ્યું. જે આવા પાપ કરતા અને એ બધાને હારે ફરવા ગયો હતો. ખજૂરભાઈ હારે, એના ભાઈઓ હારે ફરવા ગયો હતો અને એ ત્યાં પાણીમાં નાહવા પડ્યો અને કચરામાં કે અહીંયા ગારામાં કે એમાં એ ખૂટી ગયો છે. એમાં એને કોઈની કાંઈ એમને શંકા નથી. ને આજે ઉડાડ્યું એ ખોટું ઉડાડ્યું, એનો કોઈ જાતનો દો નથી. એ અમારા સંબંધિત છે. ને ભદુભાઈનો જે થયું ભવિષ્ય એટલે તરત એનો ફોન આવી ગયો અને તરત જ અમારા ઘરના બધા ત્યાં પહોંચી ગયા. અને પછી એને 5મે દિવસે ભદુભાઈ, હવે એ મારે ભદુભાઈ છે ને, એ મારા ભાઈનો દીકરો થાય છે, મારથી મોટા ભાઈ. મારા મોટા ભાઈ પણ ગેરહાજર છે. એટલે એ ભાઈ નીતિનભાઈ જ્યાં ગયા હતા નાવા, એ મારા મામાના છોકરાના છોકરા. જાની દાદાને હું સગા મામા ભૂઈના. એટલે અમારું ફેમિલી એક હારે જતું હતું. એ બધા નાવા ગયા, એમાં એ ડૂબી ગયો, પાણીમાં પડ્યો. એટલે તરત નીતિનભાઈનો મારી પર ફોન આવ્યો કે મામા આમ બન્યું છે. અમે સમાચાર મળ્યા અને અહીંથી રવાના થયા સાપુતારા. 2-2.5 કલાક અમે ત્યાં પહોંચી ગયા. પછી ત્યાં બધા એના તરૈયા હતા આજુબાજુના, એ બધા ઢૂંઢતા હતા, ગોતતા હતા. અને જે બેને કીધું છે કે એના પરિવારને ખબર નથી, 3 દિવસે ખબર પડી. અમને બન્યા પછી અડધો કલાકમાં અમને મેસેજ આવી ગયો અને અમે 2-2.5 કલાકે અહીંયા પહોંચી ગયા. 6 દિવસ અમે ત્યાં આવ્યા. 5મે દિવસે ઓટોમેટિક લાશ બહાર નીકળી અને અમે ઘરે લઈને આવ્યા. પછી એનો રિપોર્ટ આવ્યો, ઓટોમેટિક પર આવ્યું. પાણી ડૂબી, પાણી પીને ઓફ થઈ ગયો. એમાં કોઈ જાતનું શક નથી, કોઈ કાંઈ કર્યું નથી, કોઈ કાંઈ માગતા નહોતા. ને આ પરિવાર છે ને મારા મામાના દીકરાના દીકરા છે. અને આજની તારીખમાં અમે એક ભાણામાં ખાઈએ છીએ ને અમારે સંબંધ છે. એટલે આ વાત જે વિડીયો ફરે છે એ તદ્દન ખોટી છે. હું એનો કાકો છું અને પરિવારમાં છું હું. અને આ મારા ભાભી જે મારા મોટા બા છે, મારા છોકરા મોટા બા કે તમે મોટા ભાગી, આ બધું બંને બા છે. એટલે આ વાત તદ્દન ખોટી છે અને તરત અમે ત્યાં પહોંચી ગયા હતા. જય માતાજી. આ કીર્તિબેન પટેલ જે પદુભાઈ કહે છે એ વાત ખોટી છે. એનું નામ પદુ નહીં પણ એનું નામ ભદુભાઈ છે.
અને સાચું નામ છે જયેશભાઈ દવે. અને એ એમ કહે છે કે એક્સપાયર થઈ ગયા ભદુભાઈ, ત્યારે એના પરિવારને 3 દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને. એ વાત તદ્દન ખોટી છે. કેમ કે મારા ભદુભાઈ એક્સપાયર થઈ ગયા 2006ની સાલમાં, અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા 1991ની સાલમાં એક્સપાયર થઈ ગયા છે. તો એ કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી, એને મમ્મીને જાણ કરી 3 દિવસે? એ વાત તદ્દન ખોટી છે. તરત જ ફોન આવી ગયો હતો અને મારા પપ્પા, મારા કાકા અને અમારો પરિવાર 2 કલાકની અંદર ત્યાં પહોંચી ગયો હતો અને શોધખોળ ચાલુ કરી દીધી હતી. આ કીર્તિબેન બોલે છે કે આ બધુંનું આમ છું ને એ બધું ખોટું છે. બધું મારો દીકરો છે અને નીતિને યતિને એ મારો દીકરા જ છે. અમારે કોઈ લેવા દેવા નથી. આ બધી આવું ખોટું બધાને ઇન્જામ લગાડે છે, બાકી એનો કોઈ દોષ નથી.